હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો રોંઢાનો ટાઈમ થઈ ગયો છે અને થઈ ગયા છે સરસ મજાના રેડી. અને અહીંયા મારી સાથે સાથે દિત્યાબેન અને નરેશ પણ સરસ રેડી થઈ ગયા છે કા? અમે પણ તૈયાર છે. અને તૈયાર થવાનું કારણ એ છે કે અમે બધા જો નવરાત્રી માટે છે ને બધા પ્રિપરેશન કરીએ છીએ કા? તો નવરાત્રીમાં સ્પેશિયલ છે ને લેડીઝને શું કામ હોય ખબર છે તમને? તૈયાર થવાનું કામ તો ઘરનું ઘણું બધું હોય, પણ એ કામની સાથે સાથે એની ફેસ કેર, એનું હેર કેર ને બધું કરવાનું હોય, એને મેકઅપનું ને બધું ખાસ ધ્યાન રાખવાનું હોય, કેમ કે નવરાત્રીના 9 દિવસ આપણે રમવાનું હોય. તો બધા લેડીઝને એમ હોય કે હું સરસ દેખાવ એમ બધાની સામે. અમારે પણ હોય છે થોડું ઘણું. ચાલો તો જો અમે છે ને અહીંયા અંદર રૂમમાં આખો ઢગલો કર્યો છે કપડાનો ને જ્વેલરીનો ને મેકઅપનો ને બધું ડિસાઈડ થાય છે કયા દિવસે શું પહેરવું એમ. નરેશ મારી સાથે સાથે દિત્યા પણ અહીંયા ડિસાઈડ કરવા આવી ગઈ છે. ને તમારે તો બધું ડિસાઈડ છે જ કે? મારે ફિક્સ જ છે બધું. શું પહેરવાનું છે તમારે? મારે ફિક્સ નવા કપડા લેવાના છે માર્કેટમાંથી. આજ જવાનું છે દુકાનમાં. હશે ને તમારા કપડા તૈયાર કે આજે શું પહેરશું કાલે શું પહેરશું ને એ બધી તૈયારી અગાઉથી કરવી પડે. એટલે અહીંયા જો દિત્યાના મારા કપડાના કર્યા છે ઢગલા. હા, અને અમે જો જ્વેલરી બોક્સ લઈ લીધું છે કે આ દિવસે કઈ જ્વેલરી પહેરવી એ પણ અમારે નક્કી કરવાનું હોય. તમારે એ તો કઈ હોય નહીં, તમારે બુટ્ટી નો પહેરવાની હોય, ગળામાં કઈ નો પહેરવાની હોય. પહેરતા હોય છે બુટ્ટી, ઘણા પહેરે બુટ્ટી, પહેરે હાથમાં પહેરે, ગળામાં પહેરે, પહેરવા વાળા તો પહેરે જ છે. વાળ મોટા કરે નવરાત્રી પહેલા. તમારે પહેરાય ને. અને અહીંયા જો ચપ્પલની પણ લાઈન કરી દીધી છે કે કયા કપડા સાથે કયા ચપ્પલ પહેરશું એમ. જ્યાં તો આમે ચપ્પલ પહેરીને રમવાનું હોય, ઉઘાડા પગે જ મજા આવે રમવાની. તો ચાલો અત્યારે નવરાત્રીની બધી પ્રિપરેશન ચાલે છે. 9 દિવસ આપણે અલગ અલગ આઉટફિટ પહેરવાના હોય એટલે અહીંયા ડિસાઈડ થાય છે. ને અડધા આઉટફિટ છે ને આપણે આડાવડા કરી લેવાના છે બેનપણીઓના. મેં પહેરાવ્યું એ પહેરશે ને એ પહેરે હું પહેરી. અમારે એવું બધું હાલે છોકરીઓને. ચાલે બધાને હાલે. હા, અને નવરાત્રીમાં ફેસ કેર કરવી પણ ખૂબ જ જરૂરી છે. તો એના માટે થઈને જો હું વાપરું છું ન્યૂડનું પાર્ટી રેડી ફેશિયલ કિટ 20 મિનિટમાં. અને આ ફેશિયલ કિટ કરવાથી સ્કિન છે ને એકદમ ગ્લોઈંગ થઈ જાય છે. અને આ ફેશિયલ કિટ છે ને બજારમાં મળતી બીજી ફેશિયલ કિટ કરતાં થોડીક અલગ છે, કેમ કે આની અંદર છે ને સ્ટોપ ક્રીમ એડ કરેલી છે. અને બીજા ફેશિયલ કિટ કરતાં આ ફેશિયલ કિટ છે ને એ તરત જ ગ્લો આપે છે અને ફટાફટ આપણું ફેશિયલ થઈ જાય છે. અને આ ફેશિયલ કિટમાં તમે 20 મિનિટમાં ફેશિયલ કરી અને સરસ મજાના રેડી પણ થઈ શકો છો. ને પાર્લરમાં જઈ અને તમારે લાઈનમાં બેસવાની પણ જરૂર નથી અને વારો લખાવવાની પણ જરૂર નથી. ઘરે જ તમે આ ફેશિયલ લઈ અને તમે સરળતાથી કરી શકો છો તમારી જાતે જ. તો ચાલો આપણે પણ આ ફેશિયલ કિટને આપણા ફેસ ઉપર ટ્રાય કરી અને જોઈ લઈએ અને તમને પણ હું બતાવી દઉં કે એનું રિઝલ્ટ કેવું મળે છે. ચાલો તો ફેશિયલનો પહેલો સ્ટેપ છે ક્લિન્ઝિંગ મિલ્ક, જેને 2 મિનિટ સુધી આપણા ફેસ પર રબ કરવાનું છે. આ લગાવવાથી આપણી સ્કિન પર જે ડર્ટ હોય અને મેકઅપ છે એ જેન્ટલી રિમૂવ કરે છે. તો ચાલો આને ટ્રાય કરી લઈએ. જો આપણે પહેલો સ્ટેપ છે ને આપણી સ્કિન ઉપર ચાલુ કરી દીધું છે રબ કરવાનું ક્લિન્ઝિંગ મિલ્ક. આમાં સ્મેલ પણ એટલી સરસ આવે છે ને, અને રબ કરવાથી આપણી સ્કિન પર જે ડર્ટ છે ને એ હમણાં નીકળતી જશે આપણે ફેસ વોશ કરશું ને એટલે. બીજો સ્ટેપ છે ફેસ સ્ક્રબ, જેને 4 મિનિટ સુધી આપણા ફેસ પર રબ કરવાનું છે. આપણી સ્કિન પર ડેડ સ્કિન હટાવી અને ફ્રેશ લુક આપે છે. તો ચાલો હવે આને ટ્રાય કરી લઈએ. જો જલ્પા અહીંયા મેકઅપ કરે છે અને દિત્યા શું કરે છે? દિત્યા મારી સામે જોવે છે. દિત્યા એની સામે જોવે છે ને ચારા પાડે છે. ઈ પણ એની હાથે કરે છે. હા કા સ્ક્રબ ની અંદર છે ને આપણને આમ ધૂળ ને રેતી ને કેવું હોય એવું કણી કણી જેવું લાગે. એટલે આપણા ફેસ ની અંદર જે છિદ્રો હોય ને આપણે અંદર જે એની અંદર જે કચરો ફસાઈ ગયો હોય ને એ બધો કાઢી નાખે સ્ક્રબ કરવાથી. એટલે મજા આવે, ખરબચડું લાગે. ને તમારે ટ્રાય કરવી છે? કરી દઉં તમને ફેશિયલ? પછી હું કરી લઈશ મારી રીતના આરામથી. ચાલો તો આપણે 2 સ્ટેપ પૂરા થઈ ગયા છે અને ફેસ વોશ કરી નાખ્યો છે. અને પાછો ત્રીજો સ્ટેપ છે આપણે છે મસાજ ક્રીમ, જે 6 મિનિટ સુધી આપણે મસાજ કરવાનું છે સ્કિન પર. મસાજ ક્રીમ કરવાથી આપણી સ્કિન પર જે વિંકલ્સ હોય એ દૂર થાય છે, ઓછા કરે છે અને આપણી સ્કિનને જે ન્યુટ્રિશન આપવાના હોય એ પૂરા પાડે છે અને સ્કિનને એકદમ ગ્લો આપે છે. આ જે છે ને આપણે ક્રીમ લગાવીએ ને તો એમ લાગે કે આપણે છે ને મોઇશ્ચરાઇઝર કે કંઈ બોડી લોશન લગાવ્યું હોય ને એવું ફીલ થાય. થોડુંક ચીકણું લાગે આપણને, પણ આમ મજા આવે, સ્મેલ સરસ આવે છે આમાં. તો 3 સ્ટેપ પૂરા થઈ ગયા છે. અને ચોથો સ્ટેપ છે ફેસ માસ્ક, જેને 7 મિનિટ સુધી આપણા ફેસ પર લગાવી અને રહેવા દેવાનું છે. સુકાઈ જાય એટલે આપણે ફેસ વોશ કરી નાખવાનો છે. અને ફેસ માસ્ક લગાવવાથી આપણી સ્કિન છે ને એકદમ રિલેક્સ થઈ જાય છે. એટલે તો ચોથો સ્ટેપ ફેસ માસ્ક આપણે જો આપણી સ્કિન પર લગાવી લીધું છે ને, આને છે ને 7 મિનિટ સુધી રહેવા દેવાનું છે. ત્યાં સુધી આપણે એકદમ રિલેક્સ ફીલ કરવાનું છે. એકદમ મસ્ત આપણે અહીંયા બેસીને આરામ કરીએ, એન્જોય કરીએ. પછી છે ને આ સુકાઈ જશે. હમણાં જો થોડું તો મારું ફેસ સુકાવા માંડી છે ક્રીમ, પછી એને વોશ કરી નાખવાનું છે. તો છેલ્લો સ્ટેપ છે અને 5મો સ્ટેપ છે સ્ટોપ ક્રીમ. આ ફેશિયલ કિટની અંદર મને આ સ્ટેપ નવો લાગ્યો નરેશ, સ્ટોપ ક્રીમ વાળો, જે 1 મિનિટ સુધી આપણી સ્કિન પર રહેવા દેવાનું છે. અને આનાથી એકદમ ગ્લો જલ્દી આવી જાય છે અને ગરબા માટે આપણે થઈ જાય છે એકદમ રેડી.
જો આ સ્ટ્રોક ક્રીમ છે ને જલપાને બહુ ગમી ગયું લાગે. આ સ્ટોપ ક્રીમ છે ને નરેશ એકદમ મસ્ત છે, એકદમ પિંક પિંક. જો આપણો ફેસ થઈ જાય, તમે નજીકથી બતાવો. જો મારા હાથમાં મેં લીધું છે ને તો એમાં પિંક શેડ આવે છે, જો તમને દેખાતું હોય સ્ટ્રોબેરી નાખેલા છે એમાં. અને એની એકદમ મસ્ત સ્મેલ છે, આની જોરદાર સ્મેલ છે. એમ થાય કે લગાવીને જ રાખીએ, પણ આને 1 જ મિનિટ રાખવાનું છે. ચાલો તો આપણે ન્યૂડનું ફેશિયલ કિટ લગાવી અને થઈ ગયા છે સરસ મજાના રેડી નવરાત્રીમાં ગરબા રમવા માટે. અને જો દાંડિયા પણ મેં હાથમાં લઈ લીધા છે અને મારો લુક જો એકદમ નવરાત્રીનો થઈ ગયો છે. અને આપણે મેચિંગ જો ચપ્પલ પણ પહેરી લીધા છે મસ્ત, એટલે ગરબા રમવાની હવે મજા આવી જવાની છે. અને આ ન્યૂડનું ફેશિયલ કિટ છે 20 મિનિટની અંદર કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે મારે પાર્લરમાં જવાની પણ જરૂર ન પડી. અને ઘરે બેઠા જ મેં ફેશિયલ કરી લીધું અને મારી સ્કિન ઉપર તમે એનો ગ્લો જોઈ જ શકો છો. એટલે હવે પાર્લરમાં જવાની પણ ઝંઝટ નથી, ટાઈમ પણ બચે છે અને ઘરે બેઠા જ આપણે પાર્લર જેવો ફેશિયલ ગ્લો આપણી સ્કિન પર આવી જાય છે. તો આ નવરાત્રીમાં તમે પણ આવી રીતે ફેસ પર ગ્લો મેળવવો હોય તો તમે પણ ન્યૂડની ફેશિયલ કિટ ઓર્ડર કરી શકો છો. અને આ ન્યૂડની ફેશિયલ કિટ એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો પર પણ અવેલેબલ છે અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે ઓર્ડર કરી શકો છો. અને તમે QR કોડ સ્કેન કરીને પણ તમે ઓર્ડર કરી શકો છો. ચાલો તો આ બધા તો નવરાત્રી માટે થઈ ગયા તૈયાર, અને હું હજુ તૈયાર નથી થયો, મારે થોડીક વાર લાગશે. પણ એની પહેલાં મારે છે ને અત્યારે થોડુંક માર્કેટમાં જવાનું છે, કેમ કે આપણે નવરાત્રી આવે છે તો નવરાત્રી માટે અમારા ગામમાં છોકરીઓ ગરબા ગાવાની એવા આવે છે, તો એને આપણે કંઈક નાની માટે આપવાનું હોય છે. એના બદલામાં ચોકલેટ, બિસ્કિટ કે પછી કંઈક આપણે પેકેટમાં પેકેટ કે કંઈક આપણે હા લઈ આવીએ છીએ દર વર્ષની જેમ. જે છોકરીઓને ભાવતી હોય ને એવી વસ્તુ લઈ આવવાની હોય એટલે એ પણ રાજી થાય. બરોબર, તો એવી વસ્તુ જાઓ માર્કેટમાં કંઈક લઈ આવું. હા, નરેશ અત્યારે જાય છે. ચોકલેટ નથી લેવી, કેમ કે ચોકલેટ છે ને અત્યારે સીઝન એવી છે ને વાયરલ ઇન્ફેક્શન, તડકો ને ગરમીની ઉકળાટ ને ક્યારેક ઠંડુ વાતાવરણ, એટલે છોકરા શરદી ઉધરસના બહુ કેસીસ છે. બિસ્કિટમાં પણ સિમિલર જ થશે. એટલે હું જોઉં કે કંઈક તો આપણે લેવું જ પડશે. વેપાર કંઈક થોડુંક તેનાથી ઓલું થાય, પણ કંઈક તો લેવું જ પડશે આપણે એમ. હા, એ તો ત્યાં જઈને જોવાય, તમને જે પસંદ આવે એ લઈ લેવાય. બીજું શું હોય, બધી વસ્તુ આપણે મોટી એજન્સી ડાયરેક્ટ કોઈ જશું એટલે સસ્તું પડે અને વધુ વેરાયટી પણ જોવા મળી જાય. હાલો તો અત્યારે છે ને હું માર્કેટમાં આવી ગયો છે. મારી સાથે અહીંયા સાગર છે અને અમારે થોડુંક અહીંયા કીધું એવી રીતના નવરાત્રીનો થોડોક સામાન લેવા જવાનો છે. પછી આ 2020માં લઈ ગયેલું ટી-શર્ટ પહેરું છું, તો નવા 1-2 ટી-શર્ટ લઈ લેવા તો પહેરવા થાય એમ. 5 વર્ષ થઈ ગયા, 5 વર્ષ બદલાઈ નાખો એવો પ્લાન છે. જોઈ લઈએ માર્કેટમાં શું આપણે સારું મળે, સારા ટી-શર્ટ મળે તો લઈ લેશું. થોડોક સામાન લેવાની શરૂઆત કરી દીધી છે. 1 બોક્સ લઈ લીધું છે, હજુ બીજું 1 બોક્સ લેવાનું છે. 2 વેરાયટી લીધી, ઘરે જઈને તમને દેખાડીએ બધી વેરાયટી. અત્યારે છે ને આપણે માર્કેટમાં આટો મારીએ છીએ, પણ જે કપડાં મારે જોઈએ છે ને, જે ડિઝાઇન હું જોઈને આવ્યો એ કંઈ મને મળતી જ નથી અહીંયા અમારા વેરાવળમાં. એટલે મને લાગે જે યુટ્યુબર નવા જેણે કપડાની દુકાનનું શરૂઆત કરીને ત્યાંથી જ મારે મગાવવા પડશે. કોકની પાસેથી કોઈક હારા માણસને ગોતીને જોઈ લઈએ. અહીંયા મળી જાય કિડ્સ વર્લ્ડમાં નહીં, કિડ્સનું નહીં, મોટાનું છે, યંગ માટે થોડાક. તમે મોટા હો તો થોડા એવા પહેરે. જો અત્યારે નવરાત્રી છે ને એટલે ટ્રાફિક છે જોરદારની. અમે પાછા આવ્યા અમે ઈજ બજારમાં, મેન બજારમાં આટો મારીને અત્યારે તો નીકળી જઈએ અમે. તો માર્કેટમાં બધે ફરી લીધા, 7-8 દુકાનો ફરી લીધા ને અમે ફોટા દેખાડ્યા, પણ ક્યાંય પણ અમને જે જોતી હતી ની વસ્તુ ન મળી. હવે જે આ યુટ્યુબર બધા દુકાન કરીને બેસી ગયા ને ત્યાંથી જ કોકને ત્યાંથી મગાવવું પડશે આપણે. શું કેવું, તારે લેવા છે 2-3 તો ભેગા મગાવી લો. મંગાવી લઈએ, એકાદું મગાવી લઈએ. ડઝન આખો આ બીજા બાકીના વેચી નાખશું ને આપણે. બીજા કંઈક અહીંયા વેચી નાખશું અમે, તો કંઈક કરીએ હવે. બાકી માર્કેટમાં ચાલો આપણે ઘરે પહોંચી ગયા છે. અને જે કપડાનો તમારે મેળ ન પડ્યો, પહેલાં મેં તમને કીધું એવી રીતના પણ બીજો સામાન લઈ આવ્યા છે. દિત્યાને થોડીક જોવાની ઉતાવળ છે. છોકરીઓ માટે નાસ્તો આવી ગયો કા નવરાત્રીનો. આખું બોક્સ ભરાઈને આવ્યા છે. દિત્યા એટલે એક્સાઇટેડ છે. બસ હમણાં રહેવા દે દીકરા, રહેવા દે. હાર બનાવીને પહેરી બીજું બોક્સ. હજુ આ છે ને 4-5 દિવસનો સામાન છે એવું લાગે છે મને. પછી પાછો લેવા જશું આપણે. અડધા દિવસનું જ છે, કેમ કે આપણે છોકરીઓ અહીંયા વધારે આવે છે ને ગરબા ગાવા, એટલે વધારે સામાન લેવો પડે. પછી પાછો લઈ આવશું. હા, એટલે હું આ નવી વેરાયટી કંઈક આવે ને તો એ લઈ આવું એમ. દ્વિતીયથી તો રહેવાતું નથી. આગળ નીંદર આવતી હતી ને એટલી વારમાં જો નીંદર વહી ગઈ. ચાલો અહીંયા બીજી કંઈક આઈટમ છે. આ શું છે? મિની બાઇટ બિસ્કિટ છે. ચાલો, તમારી દિત્યાને છે ને કામ કરવું બહુ ગમે. અત્યારે જો એના પપ્પાને છે ને મદદ કરવા લાગે છે. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને આપણે નવરાત્રીની જે શોપિંગ કરવાની હતી એમાં અડધી શોપિંગ થઈ છે અને અડધી શોપિંગ હજી બાકી છે. એ અમે આવતીકાલે લેવા જશું. અડધી શોપિંગ નરેશ કરીને આવ્યા છે આજે અને અડધું અમારા માટે બાકી રાખીને આવ્યા છે. હા, એટલે તમે પણ માર્કેટમાં જઈ શકો, માર્કેટનું માહોલ જોઈ શકો એટલા માટે. હા, એટલે અમે પણ જોઈ આવીએ માર્કેટમાં કે નવરાત્રીનો કેવો માહોલ છે, કેવી ટ્રાફિક છે અને કેવી નવી વસ્તુઓ આવી છે.
તો આપણે પણ આવતીકાલે પાછા જાશું શોપિંગ કરવા. ચાલો તો હવે આ વિડીયોને પણ આપણે અહીંયા એડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.